अन्य समाचारों तरफ नजर करीशुं। महत्वना एक समाचार अत्यारे प्राप्त थई रह्या छे। पंचमहालना गोधरामां દીકરાની સગાઈનો હરખમાં માતમમાં ફેરવાયો છે। વરરાજા બનીને સગાઈ કરવા જવાના સમયે અર્થી કાઢવી પડી। ઘરમાં આગ લાગતા પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા। બીજા દિવસે સવારે વાપી સગાઈ કરવા જવા માટે તૈયારી કરીને સૂતો હતો પરિવાર। રાતના સમયે ઘરમાં આગ લાગી જતા પરિવારના 4 લોકોના મોત થયા છે। તો આ કરુણાંતિકા પંચમહાલમાં ઘટી છે। પતિ પત્ની અને 2 દીકરાના આગના કારણે મોત થયા છે। શહેરના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગર વિસ્તારમાં વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં શરણાઈના સૂર રેલાય એ પહેલા જ એક હસતા ખેલતા પરિવારના 4 સભ્યના કરુણ મોત નિપજ્યા છે। પ્રસંગની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ અને આ ઘટનાને કારણે સમગ્ર ગોધરા શહેર આજે સ્તબ્ધ છે। સવારના અમને ફાયર સ્ટેશને કોલ મળ્યો હતો કે વૃંદાવન નગર 2 માં એક મકાનમાં ધુવાડા નીકળે છે। તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો અંદર મકાન આખું પેક હતું, એટલે અંદર એક્સેસ નતો। એટલે ઉપર જઈ અમે દરવાજા તોડી અને અંદર ગયા અને નીચે સોફામાં આગ લાગી હતી, જેના કારણે અંદર ધુવાડો બહુ હતો અને અંદરથી અમે 4 માણસોનું રેસ્ક્યુ કરી અને સિવિલમાં મોકલેલા છે। અંદરની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો, એમાં કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ પેક હતો, એટલે ધુવાડાને લીધે જે માણસો હતા એ ગુમડાઈને અંદર બેહોશ હતા, જે અમે રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં મોકલેલા છે। 108 મારફતે 4 જણોને મૃત અવસ્થામાં લઈને આવેલા છે। બધા બામરી રોડ વૃંદાવન 2 ના રહેવાસી છે। ઘરમાં આગ લાગેલી ઘટના બનેલી છે ને ગુજવાઈ ગયાથી મૃત થયેલ છે એવા પ્રાથમિક તપાસમાં છે। બાકી 4 ને 4 બોડી પીએમમાં મૂકેલી છે। પીએમ કે પછા કર્યા પછી વધુ ખબર પડશે। મૃતકમાં 1 મહિલા છે અને 3 પુરુષ છે। સવારમાં બનાવ બનતા ગોધરા નગરપાલિકા ફાયર વિભાગને તેનો મેસેજ મળતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા ફાયરની આખી ટીમ, ફાયરના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે રાખીને ઘરનું સર્ચ કરવામાં આવ્યું તો અંદર આગ લાગી એવી પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળેલ અને ગ્રીલ તોડી અંદર ઘૂસતા 4 લોકોને બહાર કાઢી હોસ્પિટલ સિવિલ ખાતે, ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને ઘરની અંદર જે કોઈક ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટથી ફાયર થયું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે અને હાલ ફાયરની ટીમ, ગોધરા નગરપાલિકા અને પોલીસની ટીમ તથા જીબીની ટીમ બધા ઘટના સ્થળ પર હાજર છે અને તપાસ ચાલુ છે કે કયા પ્રકારની આગ લાગી છે ને કેવી રીતે આ બનાવ બન્યો છે। તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા વિવેક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિવેક, આજે ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો છે। સગાઈનો આ દિવસ, વરરાજા લગ્ન માટે પહોંચે તે પહેલા જ એનું મોત નિપજ્યું છે। શું વધુ વિગતો? જી, વાત કરીએ તો ગોધરાના બામરોલી વિસ્તારમાં આવેલી ગંગોત્રી નગર 2 વિસ્તારમાં રહેતા એક કૃષિ પરિવારને ઘરમાં અચાનક એક લાગી હતી। વહેલી સવારે અચાનક લાગેલી આગને કારણે 4 જેટલા જે પરિવારજનો છે એમના મોત થયા છે। હાલ મોતનું કારણ જાણવા મળી શક્યું નથી, પરંતુ જ્યારે પણ ઘર ખોલવામાં આવ્યું ત્યારે આગની જ્વાળાઓ ચાલુ હતી, ત્યારે પણ તેમના અંદર પરિવારજનોને ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતા। તેમને સિવિલ મોકલવામાં પણ આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એમનું મોત થયું છે। હાલ આગ કેવી રીતે લાગી અને કેવી રીતે મોત થયું હજુ પ્રાથમિક દ્રષ્ટિએ જાણી શકાયું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આગ લાગી અને તેમાં ગુંગળામણ થયે અને ગુંગળામણના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવી જઈ રહ્યું છે। ત્યારે આ વિષયને લઈને આજુબાજુના વિસ્તારમાં શોકની લાગણી પ્રવર્તી છે, પરંતુ જે ઘર છે એ ઘરમાં હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। પોલીસે જે ઘર છે એ ઘરને લોક મારીને હજુ વધુ પ્રક્રિયા માટે કેવી રીતે આગ લાગી, કેવી રીતે ઘટના બની તેની તપાસ હાથ ધરી છે। જી વિવેક, આભાર સમગ્ર માહિતી બદલ।